હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમે લોકો મજામાં જશો તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આપણે મકાઈ ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. કાલે થ્રેશર આવી દૂર એટલે મકાઈ આપણે કાઢી લીધી છે. તો અમારા રવિભાઈને કામ ચાલુ છે મકાઈ ભરવાનું. આ બાજુ સીટા ભરી રહી છે. આ રવિભાઈ નીચે ઢોળી નાખી છે, સાફ સફાઈ ચાલુ છે. રવિભાઈનું કામ ચાલુ છે. તો આપણે ખેતર ખેડાવી નાખ્યું છે આજે ટ્રેક્ટર બોલાવીને, જોઈ શકો છો. હવે મકાઈના ઠેડા વીણવાના બાકી છે, તે વીણી લઈશું બપોર પછી પાછી આપણે મકાઈનું વાવેતર કરવાનું છે. તો વિડીયોમાં મિત્રો જે નવા હોય વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, થોડોક સપોર્ટ કરજો મિત્રો. તમારા સાથ સહકારની જરૂર છે, તો બન્યા રહો બ્લોગમાં. મકાઈ બહાર સૂકી દીધી છે. આ હાઇબ્રિડ છે મિત્રો, દેશી બાકી છે. મકાઈ ચોમાસામાં બગડી ગઈ એટલે વધારે કંઈ થઈ નથી, ખાય એવી તેવી થઈ છે. તમે જોઈ શકો છો આપણે ખેતર ખેડવી નાખ્યું છે. હજી 2-3 દિવસ લાગશે સુકાતા, પછી આપણે પાછું મકાઈનું વાવેતર થઈ જશે. ટાયડા વીણવાનું કામ ચાલુ છે. રવિભાઈ અહીંયા રમી રહ્યા છે. ગોગા હાક કરો. આ મકાઈના ઠેડા મિત્રો વીણવા પડે. મકાઈના ઠેડા વીણવાનું કન્ટિન્યુ કામ હજી પણ ચાલુ જ છે. રવિભાઈ બધા પોતપોતાના ખેતરમાં લાગી ગયા છે. આ બાજુ હજી રાડ ભેગી કરી રહ્યા. આ બાજુ બધું નવરું થઈ ગયું છે, ખેતરનું કામ ચાલુ છે. જોઈ શકો છો તમે. થઈ ગયા નવરા, અને આ બાજુ ખાવાનું કામકાજ ચાલુ છે. રવિ અને મમ્મી જમી રહ્યા છે. તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.